આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ઉપરથી 98 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું, જ્યારે અબુધાબીથી આવેલી હૈદરાબાદની મહિલા પાસેથી પર્સ અને કપડાની અંદર છુપાવેલું 729 ગ્રામ સોનું ઝડપાયું। 449 પીએસઆઈને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શાંતિ વગર વિકાસ શક્ય નથી। જ્યારે 2033 સુધીમાં 50,000 પોલીસ કર્મચારીઓની ભરતીની જાહેરાત કરવામાં આવશે। હવેથી મિત્રો ફરજિયાત ટેટ પરીક્ષાને લઈને પ્રાથમિક શિક્ષક સંઘની ગાંધીનગર કૂચ, જ્યારે 11 જુલાઈએ સત્યાગ્રહ સાવણી ખાતે ધરણા ઉપર પ્રદર્શન કરશે અને 30,000થી વધુ શિક્ષકો સરકારને ઘેરી લેશે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, જ્યારે પાટણ અને મહેસાણા જિલ્લાના 17 કોલેજોનું જોડાણ રદ કરવામાં આવ્યું। હવે નવા એડમિશન ઉપર પ્રતિબંધ લાગુ। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। હવેથી મિત્રો બિલાડીઓનું પણ રજીસ્ટ્રેશન જરૂરી છે, જ્યારે અમદાવાદમાં ઘરમાં બિલાડીઓ રાખતા લોકોને મિત્રો ફોટો સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે। મહારાષ્ટ્રના રાયગઢમાં પુષ્પા જેવો નજારો આવ્યો સામે, જ્યારે નદીમાં વહેતા જોવા મળ્યા 3000 ગેસ સિલિન્ડર। પાટણ એલસીબીએ કોબિંગ ઓપરેશન હાથ ધર્યું, જ્યારે વારાહી સમી અને શંકેશ્વર વિસ્તારમાંથી 5 ગેરકાયદેસર કટ્ટા અને હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 ઈસમો ઝડપ્યા, જ્યારે મિત્રો 2 આરોપીઓ હજુ સુધી ફરાર। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો એલઆરડી પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી અને વાંધા અરજીઓના નિકાસ બાદ લોકરક્ષક કેડરની ફાઇનલ આન્સર કી આઉટ અને હવે ટૂંક સમયમાં પરિણામની પ્રતિક્રિયા શરૂ થશે। હવેથી મિત્રો અમિત શાહની હરિયાળી ઝુંબેશ શરૂ કરવામાં આવશે, જ્યારે ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ મહાવૃક્ષારોપણ અભિયાન શરૂ, જ્યારે 1 વર્ષમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો પણ સંકલ્પ। ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલાયો, જ્યારે ભારતીય રેલવેના કવચ અને પ્રોજેક્ટ ટાવર સાઇટથી યાત્રિક ઉપકરણ ચોરનાર રાજસ્થાનની ત્રિપુટી ટીમ ઝડપાઈ, જ્યારે 13 લાખનો વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વાપીમાં ક્રિપ્ટો રોકાણના નામે 3.40 કરોડની છેતરપિંડી, જ્યારે મિત્રો મહિલા સહિત 2 આરોપી ઝડપાયા અને 4 લોકો ફરાર, જ્યારે ઓનલાઈન રોકાણ યોજના શરૂ કરી રોકાણકારોને ઊંચું વળતર આપી એમ કહીને લાલચ આપી હતી। તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે સુરતમાં પૂરથી એક જ દિવસમાં 15 લોકોના થયા મોત, જ્યારે મનપાએ મોતનો કૂવો બનાવ્યો અને મિત્રો 13 લોકો ડૂબવાથી અને 1નું પડવાથી અને 1નું કરંટથી મોત, જ્યારે મિત્રો 3 દિવસમાં 26 લોકોના મોત થયા અને મિત્રો શરમથી કોઈ ડૂબી મરશે। ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટ ડાયવર્ટ થઈ, જ્યારે વરસાદના કારણે બેંગ્લોરથી નવી મુંબઈ ફ્લાઇટને હિસાસર એરપોર્ટ ઉપર લેન્ડ કરવી પડી અને 125 હવાઈ મુસાફરોએ મુશ્કેલી ભોગવી। વડોદરાની ઢાઢર નદીમાં 11 મગરનું ઝુંડ દેખાયું, જ્યારે ચોમાસાની શરૂઆત થતાં જ નદી કાંઠાના રહેઠાણ વિસ્તારમાં મગરો ઘૂસ્યા અને લોકો અને પશુપાલકોમાં ફફડાટ વધ્યો। સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ખાડીપુર રોકવામાં 10 કરોડનું બજેટ અને મોઘી ગાઢ મશીનરી ફેલ, જ્યારે મિત્રો 3 ગાડીઓ ઓવરફ્લો થતા ભયંકર સંકટ અને અગાઉ ક્યારે પાણી ન આવ્યું હોય એવા વિસ્તારો પણ જળમાર્ગ જોવા મળ્યા। હવેથી મિત્રો રાજ્યમાં માછીમારોને ડીઝલ વેટમાં પ્રતિ લીટર 15 રૂપિયાની રાહત મળશે, જ્યારે બોટની 20 મીટર લંબાઈની મર્યાદા દૂર અને મિત્રો 18,000થી વધુ ફિશિંગ બોટનો ફાયદો અને કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો અંબિકા નદી ગાંડીતુર બની, જ્યારે વલસાડના મધુબન ડેમમાં 8 દરવાજા ખોલાયા અને નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદ પડી શકે તેવી મોટી આગાહી પણ કરવામાં આવી। સુરતમાં મિત્રો અનાધાર વરસાદે ટેક્સટાઇલ માર્કેટ ધોઈ નાખ્યું, જ્યારે વેપારીઓને 200 કરોડનો મોટો ફટકો પડ્યો અને પાણી ઓસરતા જ લોકોએ દૂધની લૂંટ ચલાવી। મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ડુંગળી એક જ મહિનામાં 40% મોંઘી થઈ ગઈ અને હજુ પણ મિત્રો ભાવ વધવાની મોટી શક્યતા, જ્યારે 35 થી 40 અને છૂટક ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે અને નાફેડ ખરીદ ભાવ 2125 કરતા પણ ભાવ વધારો।
હવે મિત્રો જોઈ લઈએ સોના અને ચાંદીના બજાર ભાવ. જ્યારે ચાંદીમાં અચાનક 7,831 રૂપિયા અને સોનામાં 2,555 રૂપિયાનો મોટો કડાકો. જ્યારે ક્રૂડ ઓઇલ એક જ ઝાટકે $80 નજીક આવી ગયું અને સોનું 2,555 રૂપિયા ઘટીને હાલ અત્યારે 1,42,837 રૂપિયા આવ્યું. જ્યારે મિત્રો ચાંદીમાં 7,831 નો ઘટાડો થતા હાલ અત્યારે મિત્રો 2,23,210 રૂપિયા ઉપર આવી ગયું. જ્યારે મિત્રો ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં ભયનો માહોલ સર્જાયો. હાલ અત્યારે મિત્રો કરોડો કર્મચારીઓ માટે સૌથી અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા. જ્યારે EPFO આગામી 15 જુલાઈ સુધીમાં દેશના આશરે 34 કરોડ PF ખાતાઓમાં 8.25 લેખે વ્યાજ જમા કરી દેવામાં આવશે. અને મિત્રો આ વખતે અંદાજે 1.44 લાખ કરોડ રૂપિયાનું વ્યાજ અને એક નવી સિસ્ટમ દ્વારા ખાતાઓમાં મિત્રો ક્રેડિટ થવાનું છે. જેના કારણે મિત્રો સભ્યોએ વ્યાજના પૈસા મેળવવા માટે ઓક્ટોબર કે નવેમ્બર મહિના સુધી લાંબી રાહ જોવી નહીં પડે. ત્યારબાદ મિત્રો અમદાવાદમાં દારૂના નશામાં રૂટ ભૂલ્યો અને AMTS ડ્રાઈવર એલિસ બ્રિજ ચડવાના બદલે બસ રિવરફ્રન્ટના ડિવાઈડર સાથે ભટકાડી. તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ગુજરાતની પોસ્ટ ઓફિસમાં પાસબુક FD બુકની અસર જોવા મળી. જ્યારે કોંગ્રેસે કહ્યું કૌભાંડની શક્યતા અને મિત્રો ગેરવહીવટી માટે સરકાર જવાબદાર અને કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પ્રિન્ટિંગ મશીનો બંધ હોવાથી 2 કરોડ ખાતાદારોને પાસબુકના બદલે માત્ર સ્લીપ અપાય છે. ત્યારબાદ મિત્રો હવેથી PSI ભરતી માટે સરકારના 15 વર્ષના સંયુક્ત સેવા નિયમને હાઈકોર્ટની મંજૂરી અને પડકારતી અરજીઓ ફગાવી. આ બાજુ મિત્રો સુરતમાં ભારે વરસાદના કારણે કરંટ ડૂબવા સહિતની દુર્ઘટનામાં 13 લોકોના થયા મોત અને મિત્રો 3,416 નું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જ્યારે મિત્રો 3,862 લોકોનું સ્થળાંતર. ત્યારબાદ મિત્રો 425 રસ્તાઓ બંધ, 11 ડેમ હાઈ એલર્ટ ઉપર અને 7,500 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. રાજ્યમાં ભારે વરસાદે નવજીવનની અસ્તવ્યસ્ત કર્યા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારે પવન ફૂંકાતા ગુજરાતનો દરિયો તોફાની બનશે અને મિત્રો આવનારા સમયમાં માછીમારો અને બંદરો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. એટલે કે 12 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી. અમદાવાદના સરસપુરમાં 149 વર્ષ જૂની ઐતિહાસિક પરંપરા થશે પુનઃજીવિત અને મિત્રો આ વર્ષે પ્રાચીન રણછોડજી મંદિરથી ભરાશે જગન્નાથનું મામેરું. ત્યારબાદ મિત્રો રામ મંદિર ચોરી કેસમાં જેલમાંથી બહાર લાવીને આરોપીઓની સામસામે પૂછપરછ કરવામાં આવશે અને અનેક રહસ્યો ખોલવાની પણ આશંકા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બેંગ્લોરમાં રસ્તા ઉપર દેખાયો કોબરા સાપ અને ફેણ ફેલાવીને બેસી જતા 30 થી 40 મિનિટ ટ્રાફિક ચક્કાજામ. બંગાળમાં હિંસા જોવા મળી. રેલીમાં બીજેપી અને TMC વચ્ચે જોરદાર મારામારી, 41 લોકો ઘાયલ અને મમતાએ ગુસ્સામાં કાર્યકર્તાઓને થપ્પડ મારી. ત્યારબાદ મિત્રો ઉત્તરાખંડમાં તોફાની વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની અને ભૂસ્ખલન થવાના લીધે 32 થી વધુ રોડ ઠપ જોવા મળ્યા. અયોધ્યાના રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાયે સીટને આપેલું સિક્રેટ નિવેદન લીક અને અયોધ્યામાં વધી હલચલ. માઇક્રોસોફ્ટે મિત્રો 4,800 કર્મચારીઓને નોકરી ઉપરથી કાઢી મૂક્યા અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ વધવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે મિત્રો કંપનીનો શેર 6 મહિનામાં 20% ઘટ્યો. અયોધ્યાના રામ મંદિરમાંથી 32 કિલો સોનું, 1500 કિલો ચાંદી અને 582 કરોડ રોકડ દાન. જ્યારે મિત્રો રામ મંદિર ટ્રસ્ટનો હિસાબ સામે આવ્યો. મહારાષ્ટ્રમાં પિંપરી ચિંચવડમાં કચરાનો પહાડ ધરાશયી થતા 3 માળની ઇમારત દબાઈ. જ્યારે ફસાયેલા 16 થી વધુનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ. ત્યારબાદ મિત્રો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની રેલીમાં બબાલ, TMC બીજેપી સમર્થકો વચ્ચે છૂટા હાથથી મારામારી અને મિત્રો મમતા બેનર્જીએ પોલીસ અને વહીવટી તંત્ર ઉપર નિષ્ફળતાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે હાઈકોર્ટના આદેશ થતાં ભાજપના લોકોને 10 સ્ટેજ અને માઇક્રોફોન લગાવવાની મંજૂરી અપાઈ. ત્યારબાદ મિત્રો અયોધ્યાના રામ મંદિર ચડાવવા ચોરી કેસમાં ટેન્ડર વિના જ ખાનગી એજન્સીઓને સોંપાઈ કેસ ગણવાની જવાબદારી અને SBI સવાલોના ઘેરામાં. દિલ્હીમાં મિત્રો વરસાદના કારણે વચ્ચે મોટી દુર્ઘટના આવી સામે. જ્યારે બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દબાયા હોવાની પણ મોટી આશંકા.
ગુજરાતના તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. જ્યારે મિત્રો 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતમાં ચોમાસું સક્રિય થતાં જ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો. જ્યારે મિત્રો અમદાવાદ હવામાન કેન્દ્ર મુજબ સુરત, વલસાડ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને આગામી 2 થી 3 દિવસમાં રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે. જ્યારે મિત્રો 7 અને 8 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ હજુ ગાજવીજ સાથે વરસાદ રહેશે.